હા દોસ્તો, તમે જે થંબનેલ જોઈને આવ્યા છો તે એકદમ સાચું છે. શું તમે જાણો છો આ નોટ આપણી જિંદગી બદલી શકે છે, પણ કેવી રીતે? તેના માટે આપણી પાસે જાણકારી હોવી જરૂરી છે. જેમ કે હું આ નોટ વિશે આટલું કહી અને વિડીયો પૂરો કરી દઈશ તો તમે કશું જ સમજી શકવાના નથી. આ નોટ તમારા હાથમાં આવીને જતી પણ રહેશે તો પણ તમે ઓળખી નહીં શકશો. તો એના માટે આપણી પાસે આ નોટની જાણકારી હોવી જરૂરી છે. કહેવાય છે ને કે જાણકારી વગરનું જીવન નકામું. તો આપણે જાણીશું આ નોટ વિશેની પૂરી જાણકારી. નોટ તમારી સામે છે. આ 100 રૂપિયાની નોટ, જે આપણે કિંમત અને ડિટેલ્સ જાણવાને છીએ, જેના ઉપર ખાસ કરીને તમે ધ્યાન આપજો. અને કોઈ પણ નોટ હોય તો તેને ઓળખવા માટે આપણે તેની ડિટેલ્સ ખબર હોવી જરૂરી છે. હવે નોટ હોય છે તેના ઉપર જે સાઇન આવે છે, ઇન્સર્ટ આવે છે, પ્રેફિક્સ આવે છે અને વર્ષ આવે છે, તેના ઉપર તે કિંમતી હોય છે. હવે આ નોટ વિશે જાણીએ. આ 100 રૂપિયાની નોટ જે 2013ની સાલની છે અને તેના ઉપર પહેલી જે કિંમત છે તે સાઇન આવે છે ડી સુભારાવ, એસ ઇન્સર્ટ અને પ્રેફિક્સ 9BW. ઓકે, ડિટેલ્સ ખબર પડી ગઈ. ડી સુભારાવની સાઇન આવે છે આ નોટ ઉપર, એસ ઇન્સર્ટ 2013ની સાલની નોટ છે અને પ્રેફિક્સ આવે છે 9BW. જો એટલી ચીજે નોટ ઉપર હોય તો તેની કિંમત થશે 10,000 રૂપિયા કરીથી 50,000. હવે 2013ની જ સાલમાં બીજી કિંમત છે, તેમાં રઘુરામજી રાજનની સાઇન આવે છે, પ્લેન ઇન્સર્ટ. હવે પ્લેન ઇન્સર્ટ એટલે તેના ઉપર કોઈ ઇન્સર્ટ જ ના હોય. જે તમે નોટ ઉપર જોવો તમને ખબર ન હોય તો પ્રેફિક્સ, ઇન્સર્ટ, વર્ષ ક્યાં ક્યાં કઈ જગ્યાએ આવે છે તે નોટ ઉપર જો આ સાઇન છે. ઇન્સર્ટ, જે આપણે પહેલી ડિટેલ્સની વાત કરી, પહેલી કિંમતની 10,000 થી 50,000 સુધીની, તેનું ઇન્સર્ટ એસ હતું, તો તે ઇન્સર્ટ આ જગ્યાએ આવે છે. જે 9BW આવે છે, પછી સ્ટાર આવે છે અને જે સિરિયલ નંબર આવે છે તેની પાછળ જે ઝાંખા અક્ષરમાં ABCDનો કોઈ અક્ષર હોય તેને ઇન્સર્ટ કહેવામાં આવે છે. તો જો 9BW તેનું પ્રેફિક્સ છે અને સ્ટાર નોટ છે એટલે સ્ટાર છે વચ્ચે, અને પછી તેના સિરિયલ નંબર છે. તે સિરિયલ નંબર ઇમ્પોર્ટન્ટ નથી, તે કોઈ પણ હોય ચાલે, પણ પ્રેફિક્સ, ઇન્સર્ટ અને વર્ષ જે હોય અને જે સાઇન છે તે જે બતાવું તે હોવું જોઈએ, તે ઇમ્પોર્ટન્ટ હોય છે. ઓકે, અને આ એસ ઇન્સર્ટ છે તેની પાછળ કોઈ ઇન્સર્ટ ના હોય, કોઈ પણ જગ્યા દેખાતું ના હોય તો તેને પ્લેન ઇન્સર્ટ કહેવાય છે. ઓકે, ચાલો બીજી કિંમત વિશેની વાત કરતા હતા. રઘુરામજી રાજનની સાઇન છે, પ્લેન ઇન્સર્ટ, તેમાં કોઈ ઇન્સર્ટ નથી, 2013ની જ સાલની નોટ છે અને તેનું પ્રેફિક્સ છે 9AA. હવે જો તે નોટ ઉપર આ ચીજ હોય તો તેની કિંમત થશે 10,000 થી કરી અને 1 લાખ સુધી. આગળ હજુ પણ એક કિંમત છે. રઘુરામજી રાજનની જ સાઇન છે, પ્લેન ઇન્સર્ટ છે અને 2013ની જ સાલની નોટ છે અને તેનું પ્રેફિક્સ છે 9AB. ઓકે, તો તેની કિંમત થશે 10,000 થી કરી અને તેની કિંમત પણ 1 લાખ સુધી. તો આ નોટની આ 3 કિંમત હતી, જે ત્રણે 2013ની જ સાલની નોટ છે, પરંતુ તેમાં જે ચેન્જીસ જોવા મળે છે ત્રણેય કિંમતમાં, તે પ્રેફિક્સ, ઇન્સર્ટમાં જોવા મળે છે અને જે સાઇન આવે છે તે. ઓકે, તેમાં ચેન્જીસ હોય છે, તેના કારણે જ આની કિંમત અલગ અલગ થાય છે. ઓકે, તો બધા જ સમજી ગયા હશો. અને જો કોઈ પ્રેફિક્સ, ઇન્સર્ટ, સાઇન જે કઈ જગ્યાએ આવે છે તેના વિશે એકદમ સહેલાઈથી ના સમજ્યા હો, હજી ના સમજમાં આવ્યું હોય, તો તેના માટે પણ આપણી ચેનલમાં એક સ્પેશિયલ ડિટેલ્સનો જ વિડીયો છે, તે પ્રેફિક્સ, ઇન્સર્ટ, વર્ષ તેના વિશે સમજાવવામાં આવ્યું છે તેમાં, તે પણ તમે જોઈ શકો છો, જે ચેનલમાં તમને મળી જશે. ઓકે, તો મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.